બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા એકદમ નજીક આવી ચૂકી છે, પણ હવે પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર સારામાં સારો સ્કોર કેવી રીતે કરવો એની અંદર વિદ્યાર્થીઓ બહુ કન્ફ્યુઝનની અંદર છે. તો વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં રહેવાથી કંઈ કામ નહીં થાય, કેમિકલોને પણ માત્ર જોવાથી કંઈ કામ નહીં થાય. ટેબલને મૂકો સાઈડમાં, આવી જાઓ આ વિડીયોને એન્ડ સુધી સંપૂર્ણ જુઓ. આ વિડીયોની અંદર ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિશે બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 6 માર્ક્સની અંદર પૂછાતો આ પ્રેક્ટિકલ, આ વિડીયોની અંદર હું તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને બતાવીશ અને એના માટે જ આ બધા દ્રાવણો તમારા માટે તૈયાર કર્યા છે. તો વિડીયોને અત્યારે જ લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, ઓલ નોટિફિકેશન ઓન કરી દો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને શેર કરી દો, કેમ કે આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું કે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી, બરાબર, આ પ્રેક્ટિકલની અંદર કઈ રીતે તમારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવો કે જેથી તમે પૂરા માર્ક્સ આ પ્રેક્ટિકલ અંદર મેળવી શકો. પુરવણીની અંદર કેવી રીતે લખવું, કયા કયા સાધનો, કયા કયા કેમિકલની જરૂર પડશે, આવી જાવ સંપૂર્ણ માહિતી તમને આપી દઈએ. અને એ પણ વિથ પ્રેક્ટિકલો, લાઈવ પ્રેક્ટિકલ કરીને તમને શીખવાડીશ. હવે તમને પ્રશ્ન છે સર, આ પ્રેક્ટિકલ અમારે યાદ રાખીને જવાનો કે એક્ઝામની અંદર અમને માર્ગદર્શિકા, લેબ મેન્યુઅલ અથવા તો કે સ્કીમ બુક જે છે એ અમને સાથે રાખવા દેશે? બિલકુલ ટેન્શન નહીં લો, તમારા માટે એ પણ વ્યવસ્થા આપણે કરી આપી છે. આ છે સ્કીમ બુક, બરાબર છે, જે તમને પ્રેક્ટિકલ પરીક્ષા અંદર સાથે રાખવા દેશે. વિડીયોને એન્ડ સુધી તો સાંભળો. તમને એ પણ પ્રશ્ન થઈ ગયો કે સર આ સ્કીમ બુક અમને ક્યાંથી મળશે? તમારા હાથમાં તો છે પણ અમારી પાસે નથી, તો અમને ક્યાંથી મળશે? તો અત્યારે જ પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડાબી બાજુ 3 લાઈન આપેલી છે, ત્યાં ફ્રી સ્ટડી મટીરિયલ લખ્યું છે, એની અંદર તમે જુઓ, તમને ત્યાંની પીડીએફ પણ મળી જશે, તમે એની ઝેરોક્સ પણ કાઢી શકો છો, એક્ઝામની અંદર સાથે પણ લઈ જઈ શકો છો. હવે આપણે એ જોવાનું છે કે આ સ્કીમ બુકનો ઉપયોગ કેવી રીતે કરવો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર અને પ્રેક્ટિકલ કેવી રીતે કરવો. આવી જાઓ, જોઈ લે આપણે કઈ કઈ વસ્તુ આપણે કરવાની છે. તો સૌથી પહેલું કામ જે છે સાધનોની વાત કરી લે. સાધનોની અંદર તમારે ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે, સાથે એક ચમચી પણ સાથે રાખવાની છે. ઘન પદાર્થ આપે તો ચમચીની જરૂર પડશે અને પ્રવાહી પદાર્થ આપે તો ડ્રોપર રાખવાની છે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જો તમને આવી રીતે એક્ઝામની અંદર એક બીકરની અંદર આવો પદાર્થ આપવામાં આવશે. હવે ઘન પદાર્થ પણ આપી શકે છે, પ્રવાહી પદાર્થ પણ આપી શકે છે. એક્ઝામ્પલ તરીકે ઇથેનોલ આપે તો પ્રવાહી હોય, બેન્ઝાલ્ડિહાઇડ આપે તો પ્રવાહી હોય, એનિલિન આપે તો પ્રવાહી હોય, બરાબર. એ સિવાયનો કોઈ પદાર્થ, કેમ કે હું નામ નહીં આપું આ પદાર્થ કયો છે, તમારે વિડીયોને એન્ડ સુધી જોવાનો છું, શોર્ટ ટ્રીક પણ આપીશ. તો આવી રીતે તમને બીકરની અંદર પદાર્થ આપવામાં આવશે. હવે આની અંદર તમારે પાણી કે કોઈ વસ્તુ નાખવાની નથી, બરાબર છે, ઓકે. હવે આપણે શું કરવાનું છે, તો સ્ટેપ બાય સ્ટેપ બધી જ કસોટી કરવાની છે. કયા કયા કેમિકલની જરૂર પડશે? તો એક છે બેયર પ્રક્રિયક, બરાબર છે. ત્યાર પછી છે સિરિક એમોનિયમ નાઇટ્રેટ. ત્યાર પછી છે તટસ્થ FeCl3 નું દ્રાવણ, એની અથવાની અંદર આપણે NaOH ની પણ જરૂર પડી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે 2,4-DNP, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન, બરાબર. અને જો આલ્ડીહાઇડ સમૂહ હાજર મળે તો ફેઇલિંગ કસોટી પણ કરવી પડશે અને ટોલેન્સ કસોટી પણ આપણે કરવી પડશે, બરાબર. ટોલેન્સ પ્રક્રિયક બનાવીને આપશે, બનાવીને ના આપે તો કેવી રીતે બનાવવું એ પણ આપણી સ્કીમ બુકની અંદર લખેલું જ છે, એટલે એનું પણ બિલકુલ ટેન્શન નથી લેવાનું. વાયવાની અંદર તમને એવો પણ ક્વેશ્ચન પૂછી શકે કે ફેઇલિંગ A તરીકે કોણ હોય, ફેઇલિંગ B તરીકે કોણ હોય? તો વિદ્યાર્થીઓ ફેઇલિંગ A તરીકે હોય જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ, વાદળી રંગનું દ્રાવણ, અથવા તમે ભૂરા રંગનું દ્રાવણ પણ કહી શકો છો. અને ફેઇલિંગ B તરીકે હોય રંગવિહીન દ્રાવણ, જે છે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જેને કહેવાય રોસેલ ક્ષાર. જેટલું ફેઇલિંગ એ એટલું જ તમારે ફેઇલિંગ B લેવાનું છે. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ સોડિયમ નાઇટ્રોક્લોસાઇડનું દ્રાવણ છે, સાથે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ, pH પેપર, લિટમસ પેપર છે, કેમ કે કાર્બોક્સિલ સમૂહ હાજર હોય તો આની જરૂર તમારે પડે. અને ત્યાર પછી છે 50% HCl એમિનો સમૂહ હાજર હોય તો તમારે આની જરૂર પડે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરીને તમને બતાવીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી કસોટી કરીએ. પહેલી કસોટી છે અસંતૃપ્તતા માટેની કસોટી, બેર કસોટી, જેમાં કાર્બનિક પદાર્થ લેવાનો, એમાં બેર પ્રક્રિયક એડ કરવાનો. જાંબલી રંગ દૂર થાય તો અસંતૃપ્ત પદાર્થ હાજર હશે અને જાંબલી રંગ દૂર નથી થતો તો અસંતૃપ્ત પદાર્થ ગેરહાજર હશે. બેર કસોટીમાં એક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, આમ તો જોઈએ તો ઓર્ગેનિક પદાર્થ તમને જે આપવામાં આવે છે એની અંદર તમારે દ્રાવણ નથી બનાવવાનું, જે પદાર્થ આપવામાં આવે એવી રીતે જ તમારે દરેક કસોટીઓ કરવાની છે. પણ બેર કસોટીની અંદર ઘણી બધી વખત વિદ્યાર્થીઓ તકલીફમાં મુકાય છે, બરાબર ખ્યાલ નથી આવતો. તો આના માટેની બે ટ્રીક છે. પહેલી ટ્રીક વિદ્યાર્થી મિત્રો એ છે કે બેર કસોટીમાં અવલોકન અને અનુમાન બાકી રાખો, આગળની બધી જ કસોટી કરી લો. બધી જ કસોટી કર્યા પછી જે ક્રિયાશીલ સમૂહ હાજર મળે એ ક્રિયાશીલ સમૂહ હાજર મળ્યા પછી એની નિર્ણાયક કસોટી કર્યા પછી તાંબાની પતરીવાળી કસોટી કરી નાખો, એટલે એરોમેટિક છે કે એલિફેટિક છે એ પણ ખબર પડી જશે ને પછી એના આધારે બેર કસોટી તમારે લખવાની છે. તો બેર કસોટી કરવા માટે અહીંયા હું શું કરીશ, તો બેર કસોટી કરવા માટે બે ટેસ્ટ ટ્યુબ લઈશ. એક ટેસ્ટ ટ્યુબની અંદર હું શું કરીશ, એક ટેસ્ટ ટ્યુબની અંદર હું પદાર્થ લઈશ, બરાબર છે. તો એક ટેસ્ટ ટ્યુબની અંદર જે મને પદાર્થ આપવામાં આવ્યો છે પદાર્થ હું એડ કરું છું. ઓકે, તો એક ટેસ્ટ ટ્યુબની અંદર પહેલા તો આપણે પદાર્થ લઈશું, જે પદાર્થ આપણને આપવામાં આવ્યો છે એ
બીજી ટેસ્ટ ટ્યુબની અંદર પણ શું કરશો? તો સર બીજી ટેસ્ટ ટ્યુબની અંદર પણ જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે એડ કરશું. ચાલો, તો બીજી ટેસ્ટ ટ્યુબની અંદર પણ આપણે શું કરીએ છીએ? પદાર્થ લઈએ છીએ. બરાબર, તો મેં શું કર્યું છે? બંને ટેસ્ટ ટ્યુબની અંદર પદાર્થ લઈ લીધો છે. હવે એક ટેસ્ટ ટ્યુબની અંદર હું શું કરીશ? તો ડાયરેક્ટ બેર પ્રક્રિયક એડ કરીશ. બરાબર, અહીંયા બેર પ્રક્રિયકનો જાંબલી રંગ દૂર થાય છે કે નહીં એ તમારે જોવાનું છે. તો અહીંયા મેં બેર પ્રક્રિયક ડાયરેક્ટ એડ કર્યો છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બેર પ્રક્રિયકનો જે કલર છે એ તમને જો શેડ, બરાબર, કલરની શેડ ફરતી હોય, અલગ કલર આવતો એવું દેખાશે. ઉપરનો કલર જો ગુલાબી અને આનો કલર જો કલર ચેન્જ થાય છે. બરાબર, કલર દૂર થાય છે, જાંબલી રંગ દૂર થાય છે, એનો મતલબ અસંતૃપ્ત પદાર્થ હાજર છે. તો હવે વિદ્યાર્થીઓ, તો બીજી ટેસ્ટમાં જે આપણે પદાર્થ લીધો તો એની અંદર આપણે શું કર્યું છે? અને દ્રાવ્ય કરી દીધો છે. અમુક પદાર્થ એવા હોય છે કે જે પાણીમાં દ્રાવ્ય હોય અને અમુક પદાર્થ એવા હોય કે જે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. બરાબર, તો મેં શું કર્યું છે? અને કાર્બનિક દ્રાવકની અંદર દ્રાવ્ય કરી દીધું છે. બરાબર છે, તમને એ પણ કહી દો તમારી જાણ ખાતર, મેં ઇથેનોલની અંદર આને દ્રાવ્ય કરી દીધું છે. હવે આની અંદર હું બેર પ્રક્રિયક જે છે એને એડ કરીશ અને કલર દૂર થાય છે કે નહીં આપણે જોવાનું છે. ચલો, આની અંદર બેર પ્રક્રિયક એડ કરતા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કલર જે છે બદલાય છે. બરાબર, કલર બદલાય છે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયો? જાંબલી રંગ દૂર થાય છે, એનો મતલબ અસંતૃપ્ત પદાર્થ હાજર છે. બરાબર, તો આમ તો વિદ્યાર્થી મિત્રો તમને જે કાર્બનિક પદાર્થ ઘન સ્વરૂપમાં આવે તો ઘન સ્વરૂપમાં જ કસોટી કરવાની, પ્રવાહી આપે તો પ્રવાહી સ્વરૂપમાં જ કસોટી કરવાની, એનું દ્રાવણ બનાવવાનું નથી. પણ આ તો બેર કસોટી માટે તમે દ્રાવણ બનાવી અને કસોટી કરવી હોય તો તમે કરી પણ શકો છો. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બેર કસોટીમાં શું મેળવ્યું? તો બેર કસોટીમાં જાંબલી રંગ દૂર થાય છે, મતલબ અસંતૃપ્ત પદાર્થ હાજર છે. ત્યાર પછીની કસોટી હવે આપણે કરીએ આલ્કોહોલ માટેની કસોટી. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, જેડબલ એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ કે જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા એમસીક્યુ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. અહીંયા દોસ્તો ધ્યાન રાખવાનું છે આલ્કોહોલ માટેની કસોટી અને ફિનોલ માટેની કસોટી. ઘણી વખત એવું પણ બને કે આલ્કોહોલ માટેની કસોટી તમને હાજર જોવા મળે તો ઘણા વિદ્યાર્થી અહીંયા કામ અટકી જાય અને રિઝલ્ટ આવે ખોટું, માર્ક્સ કપાઈ જાય. તો જો આલ્કોહોલ માટેની કસોટી હાજર જોવા મળે તો પણ તમારે ફિનોલ માટેની કસોટી તો કરીને ચેક કરવાની જ. બંને કસોટી હાજર જોવા મળે તો તમે એક કામ કરી શકો, તાંબાની પતરી ઉપર પદાર્થને ગરમ કરો, કાળા ધુમાડા સાથે સળગે, બરાબર, તો એરોમેટિક હશે, અને કાળા ધુમાડા વગર સળગે તો એલિફેટિક હશે. તો અહીંયા ખબર પડી જાય કે કાળા ધુમાડા વગર સળગે છે તો એ આલ્કોહોલ હશે અને કાળા ધુમાડા સાથે સળગે છે તો એ ફિનોલ હશે. બરાબર, તો ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપી દો. ઓકે, હજી એક વસ્તુ અહીંયા પણ ઘણાને કન્ફ્યુઝન થાય. ફરી એકવાર કહું છું, તાંબાની પતરી ઉપર તમે ગરમ કરો છો, કાળા ધુમાડા વગર સળગી જાય છે તો એનો મતલબ એલિફેટિક આલ્કોહોલ હશે, એમાં બેન્ઝીન રિંગ નહીં હોય. અને કાળા ધુમાડા સાથે સળગે છે તો એરોમેટિક આલ્કોહોલ હશે, મતલબ ફિનોલિક ગ્રુપ હોઈ શકે છે. બરાબર છે, તો ચાલો આવી જાઓ, આપણે એક આગળનું કામ કરીએ. તો ત્યાર પછી આલ્કોહોલ માટેની કસોટી કઈ છે? તો કાર્બનિક પદાર્થ એક ટેસ્ટ ટ્યુબમાં લ્યો, એમાં સિરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરો, લાલ રંગ જોવા મળે તો આલ્કોહોલ હાજર હશે, લાલ રંગ જોવા નહીં મળે તો આલ્કોહોલ ગેરહાજર હશે. તો આપણે એક કામ કરીએ, એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ફરીથી એકવાર કાર્બનિક પદાર્થ લઈ લઈશું. બરાબર, ઘન પદાર્થ હોય એટલે ક્યારેક એવું બને કે થોડીક રિએક્શન આવતા વાર લાગે. બરાબર, તો આપણે આ ઘન પદાર્થ લીધો છે.
એમાં સિરિક એમોનિયમ નાઇટ્રેટ જે છે એ આપણે આની અંદર એડ કરીશું અને આપણે એ જોવાનું છે કે આમાં કોઈ કલર ચેન્જ થાય છે કે નથી થતો. બરાબર, સિરિક એમોનિયમ નાઇટ્રેટ આપણે આની અંદર લઈ લીધું છે. બરાબર, આને તમે આ રીતે મિક્સ કરશો. બરાબર, એટલે તમે વિદ્યાર્થી મિત્રો જોશો કલર થોડોક ચેન્જ થતો એવું દેખાય છે. બરાબર છે, અથવા તો આને થોડીક વાર મૂકી રાખશો તોય તમને કલર ચેન્જ થતો એવું દેખાશે. પણ છતાં પણ મેં તમને શું કીધું કે આલ્કોહોલ અને ફિનોલમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, પહેલા આખો પ્રેક્ટિકલ કરી લેવાનો અને પછી પુરવણીમાં લખવાનું. પુરવણીમાં કેવી રીતે લખવું એનો એક અલગથી વિડીયો મૂકેલો છે આપણી ચેનલ પર, એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. સાથે સાથે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, ત્યાંય તમને લિંક મળી જશે કે કેવી રીતે આ પ્રેક્ટિકલને પુરવણીમાં લખવું. બરાબર છે, તો હવે ત્યાર પછીને આપણે પહેલા એકવાર કસોટી ચેક કરી લઈએ. ત્યાર પછીની કસોટી જે છે એ છે ફિનોલિક OH માટેની કસોટી. એમાં કાર્બનિક પદાર્થમાં તટસ્થ FeCl3 નાખીએ, જાંબલી, લાલ, લીલો કે વાદળી રંગ જોવા મળે તો ફિનોલિક સમૂહ હાજર હશે અને એવો કોઈ કલર જોવા ના મળે તો ફિનોલિક સમૂહ ગેરહાજર હશે. તો આપણે સાથે સાથે બીજી પણ એક કસોટી છે કાર્બનિક પદાર્થ પ્લસ NaOH. આ બે કસોટી કરી લેવાની એટલે આપણને પ્રોપર રિઝલ્ટ મળે. કાર્બનિક પદાર્થ પ્લસ NaOH લ્યો, દ્રાવ્ય થઈ જાય તો ફિનોલ હાજર હશે અને અદ્રાવ્ય રહી તો ફિનોલ ગેરહાજર હશે. બરાબર, તો આપણે સૌથી પહેલી કસોટી કઈ કરશું? કાર્બનિક પદાર્થની અંદર ન્યુટ્રલ FeCl3 તટસ્થ FeCl3 નું દ્રાવણ નાખીએ. તો ફરી એકવાર આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈશું. એની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થને આપણે એડ કરશું. એની અંદર આપણે તટસ્થ FeCl3 નું દ્રાવણ નાખશું. હવે તમે એક કામ કરજો, પહેલા FeCl3 નો પહેલા કલર કેવો છે એ તમે જોઈ લો. બરાબર, તો FeCl3 નો કલર તમે જોઈ લીધો. હવે આની અંદર એડ કરતા કલરમાં કઈ ચેન્જ થાય છે કે નહીં એ તમારે જોવાનું છે. ચાલો, તો આપણે એની અંદર એડ કરી દીધો છે. મારા મત મુજબ જો તમે વ્યવસ્થિત રીતે જોશો ને તો તમને આ રંગ અને આ રંગમાં ડિફરન્સ દેખાશે. આ રંગ જે છે તમને લાલાશ પડતો કલર દેખાશે. એનો મતલબ કે આપણને જે પદાર્થ આપ્યો છે એમાં ફિનોલિક સમૂહ હાજર છે. જોઈ શકો છો, જેમ જેમ આ પદાર્થ આ કેમિકલ સાથે રિએક્શન કરશે એમ તમને લાલાશ પડતો કલર દેખાશે. એનો મતલબ કે આપેલા પદાર્થની અંદર ફિનોલિક સમૂહ હાજર છે. છતાં પણ મેં તમને કીધું હજી એક કસોટી આપણી પાસે છે. કઈ? તો એક ટેસ્ટ ટ્યુબની અંદર ફરીથી પદાર્થ લ્યો અને એની અંદર હવે તમે NaOH એડ કરો. આ NaOH નું જે છે બરાબર છે એ બોટલ છે. આની અંદરથી આપણે NaOH લઈને એડ કરીએ. બરાબર, NaOH એડ કરશું અને જો દ્રાવ્ય થઈ જાય તો એનો મતલબ શું હશે? દ્રાવ્ય થઈ જાય તો એનો મતલબ ફિનોલિક સમૂહ હાજર છે. બરાબર છે, અને વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા એ જ ગોતવાનું છે કે તમને જે પદાર્થ આપ્યો છે એમાં કયો સમૂહ હાજર છે. અહીંયા કલર ચેન્જ થતો દેખાય છે એટલે ખબર પડી જ ગઈ કે આ આમની અંદર દ્રાવ્ય થાય છે. છતાં પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કરશો. બરાબર, અને થોડીક વાર માટે ટેસ્ટ ટ્યુબને મૂકી રાખશો તોય તમને ખબર પડી જશે કે આની અંદર જો પદાર્થ જેટલો લીધો તો એના કરતાં તો ઓછો થઈ જ ગયો, મતલબ દ્રાવ્ય થાય છે. તો પદાર્થ જે આપણે લીધો છે એ આની અંદર દ્રાવ્ય થાય છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી ગઈ કે આપણને જે અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવ્યો છે એમાં ફિનોલિક સમૂહ હાજર છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આ કસોટી તમને અહીંયા હાજર મળી ગઈ છે. તો આગળની કસોટી હવે કરવાની જરૂર નથી. તમારે પુરવણીની અંદર આખું ટેબલ આવી રીતે જ લખવાનું. આખું ટેબલ જે છે એ તમારે બનાવવાનું છે. બરાબર, અને ત્યાર પછી જે કસોટી હાજર મળી એ હાજર બતાવવાની અને જે કસોટી હાજર નથી મળી એ તમારે ગેરહાજર બતાવી દેવાની. તો અહીંયા તમને ફિનોલિક સમૂહ હાજર મળી ગયો છે તો બાકીની કસોટી લખી અને તમારે એને ગેરહાજર બતાવી દેવાની છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર રિપીટ કરું છું. તમને પ્રશ્ન થશે સર આલ્કોહોલ છે કે ફિનોલ છે? તો તાંબાની પતરીવાળી કસોટી કરી નાખો એટલે એ ખબર પડી જશે. અથવા તો એક કામ કરો, ફિનોલિક સમૂહ માટેની નિર્ણાયક કસોટીમાં છે એક છે થેલિન કસોટી અને બીજું છે એઝોરંગક કસોટી. એઝોરંગક કસોટી જેની અંદર વિદ્યાર્થી મિત્રો એનિલિન, ત્યાર પછી NaNO2 HCl બીટા NaOH જોશે. બીજી એક વસ્તુ ખાસ અહીંયા તમારે બરફની જરૂર પડે કેમ કે આ જે પ્રક્રિયા છે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર જ થાય. થર્મોમીટરની જરૂર પડે તો એના કરતાં બેટર છે કે આપણે થેલિન કસોટી કરી અને જોઈ લઈએ કે આછો ગુલાબી કલર મળે તો ફિનોલિક સમૂહ હાજર હશે, નારંગી લીલો રંગ મળે તો ફિનોલિક સમૂહ હાજર, રેસોર્સેનોલ હાજર હશે. તો જોઈ લઈએ ચાલો આપણે. ઓકે, તો ઘણા વિદ્યાર્થીઓને એ પણ ડાઉટ હશે કે સર આ સિરિક એમોનિયમ નાઇટ્રેટ વાળી કસોટી તમે હાજર બતાવી પણ કલરમાં તો તરત ચેન્જ નહોતો દેખાતો. તો જો થોડીક વાર માટે આપણે આ ટેસ્ટ ટ્યુબને મૂકી રાખી છે તો તમે અહીં જોઈ શકો છો સિરિક એમોનિયમ નાઇટ્રેટનો કલર જે પીળો હતો ને ચેન્જ થઈ ગયો છે, જે દર્શાવે છે કે આમાં OH સમૂહ હાજર છે. અને આ તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ દ્રાવ્ય પણ થઈ ચૂક્યો છે, એ પણ દર્શાવે છે કે ફિનોલિક OH હાજર છે. ઓકે, ચલો હવે આપણે જે વાત કરી થેલિન કસોટીની એ કસોટી આપણે કરી લઈએ. તો થેલિન કસોટી માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? એક આપણને જે અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવ્યો છે એ, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો થેલિક એનહાઇડ્રાઇડ,
ત્યાર પછી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને એક બીકરની અંદર અતિમંદ NaOH નું દ્રાવણ લેવાનું છે. હવે આપણે શું કરવાનું છે, તો એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થને આપણે લેવાનો છે. બરાબર, એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપ્યો છે એ પદાર્થને લઈ અને ત્યાર પછી આપણે એની અંદર એડ કરવાનું છે થેલિક એનહાઇડ્રાઇડ. ચાલો, તો આ પદાર્થ આપણે લઈ લીધો છે. ત્યાર પછી આપણે એની અંદર એડ કરશું થેલિક એનહાઇડ્રાઇડ, જે સફેદ કલરનો પદાર્થ છે, તમે એ જોઈ શકો છો. થેલિક એનહાઇડ્રાઇડ એડ કર્યા પછી આપણે એની અંદર એડ કરવાનું છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. બરાબર, તો આ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે, જલદ છે, એટલે ખાસ એડ કરતી વખતે ધ્યાન રાખવાનું છે, તમારા કપડાં કે હાથ ઉપર ક્યાંય પડવું ના જોઈએ. ઓકે, ચાલો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લીધા પછી તમે જો આમનું તમને અહીંયા કલર લીલો આવતો હોય એવું દેખાતું જ હશે. બરાબર છે, છતાંય તમારે શું કરવાનું છે, આને પહેલાં બર્નરની ઉપર ગરમ કરવાનું છે. બરાબર, ગરમ કરો ત્યારે પણ કલર ચેન્જ થતો તમને દેખાશે, કેમ કે અંદર તમે જે પદાર્થ લીધા છે એ H2SO4 હારે પ્રક્રિયા કરશે. ગરમ કેટલું કરવાનું છે, તો અહીંયા તમને એફરન્સિસ બબલ્સ આવતા દેખાય, ઉભરા આવતા દેખાય ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનું છે. ગરમ કરતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે કેમિકલ ઉડીને બહાર ન આવે, કોઈના ઉપર ન જાય, તમારા ઉપર ના જાય, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, નહીં તો ઈજા પહોંચી શકે છે. ઓકે, તો ક્યાં સુધી ગરમ કરશું, તો અહીંયા આપણને દેખાશે. બરાબર, ઉભરા આવતા દેખાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. ઓકે, ચાલો, તો અહીંયા તમારે આને ગરમ કરવાનું છે. ઓકે, ચલો, આપણે આને ગરમ કરી દીધું છે. હવે તમે જો અહીંયાથી ઉભરા આવતા દેખાશે. બરાબર છે, તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર, ત્યાર પછી શું કરવાનું છે, તમારે આને ઠંડી પડવા દેવાની છે. અને ટેસ્ટ ટ્યુબ ઠંડી થઈ જાય ત્યાર પછી તમારે શું કરવાનું છે, તો આ જે તમે NaOH નું દ્રાવણ લીધું છે એની અંદર આનું એક ડ્રોપ એડ કરવાનું છે. કેવો કલર આવે છે તમારે જોવાનું છે. તો આને ઠંડી પડવા દઈશું આપણે, ત્યાર પછી આપણે આને એડ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ટેસ્ટ ટ્યુબ ઠંડી થઈ જાય ત્યાર પછી તમારે શું કરવાનું છે, તો અહીંયા જે આ કેમિકલ છે, બરાબર છે, એમાંથી તમારે અહીંયાથી બરાબર એક ડ્રોપ આની અંદર આ રીતે એડ કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોશો તો તમને આછો ગુલાબી કલર જેવો દેખાશે અને જે દર્શાવે છે કે તમને આપેલા પદાર્થની અંદર ફિનોલિક સમૂહ હાજર છે. તો અહીંયા તમે જોઈ શકો છો આછો ગુલાબી કલર જેવો તમને કલર દેખાય છે, મતલબ આપેલા પદાર્થની અંદર ફિનોલિક સમૂહ હાજર છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો, તો કેમિસ્ટ્રી બાય નિમેષની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેષ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, એ થેલિન કસોટી ઉપર તમે જોઈ શકો છો કયા કયા ઓબ્ઝર્વેશન લખેલા છે. જો આછો ગુલાબી કલર આવે તો ફિનોલિક સમૂહ હાજર, ફિનોલ હાજર હોય. નારંગી લીલો રંગ આવે તો ફિનોલિક સમૂહ હાજર, રિસોર્સિનોલ હાજર હોય. પણ હવે એક વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ઓબ્ઝર્વેશન લગાવી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન છે, સર આછો ગુલાબી કલર તમે કીધું તો ફિનોલ હાજર હશે? નહીં વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, ફિનોલ જે છે એ પ્રવાહી હોય છે અને તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે સોલિડ છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં જે તમને કીધું હતું કે આની ટ્રીક હું તમને આપીશ કલર ઉપરથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ જોઈ શકો છો
કે આનો હાથમાં કાઢીશ, તમારા હાથમાં નથી કાઢવાનો પણ હું હાથમાં કાઢું છું, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આવો કલર હોય તો એ આલ્ફા નેપ્થોલ 1 નેપ્થોલ હોય, બરાબર. આનાથી આછો બદામી કલર હોય જે આપણે અલગ પ્રેક્ટિકલની અંદર તમને બતાવ્યું પણ છે, તો એ હોય બીટા નેપ્થોલ. અને ઘાટો બ્રાઉન કલર હોય તો એ હોય રિસોર્સિનોલ. કેમ કે આ ત્રણેયની અંદર ફિનોલિક સમૂહ છે તો આને તમે કલર પરથી જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો થેલિન કસોટીની અંદર તમે જોયું, બરાબર, કે એ કસોટી જે છે તમને પ્રેઝન્ટ જોવા મળે છે, મતલબ ફિનોલિક OH સમૂહ હાજર છે. હવે અહીંયા સ્કીમ બુકમાં બરાબર ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોજો. આછો ગુલાબી કલર તો ફિનોલિક સમૂહ ફિનોલ હાજર, નારંગી લીલો કલર તો ફિનોલિક સમૂહ રિસોર્સિનોલ હાજર, લાલ એઝો રંગક તો ફિનોલ હાજર. હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન એ થાય કે સર અહીંયા અમારે ફિનોલ હાજર બતાવવું કે બીજો કોઈ પદાર્થ છે? તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ચોક્કસ યાદ રાખો કે ફિનોલ જે છે એ પ્રવાહી છે, બરાબર. ફિનોલ જે છે એ પ્રવાહી છે અને તમને જે આપેલો પદાર્થ છે એ કેવો છે? ઘન પદાર્થ છે. આ વાયવાની અંદર પૂછી શકાય. અને એક શોર્ટ ટ્રીક પણ છે જે મેં તમને કીધું ને, વિડીયોના એન્ડમાં હું તમને શોર્ટ ટ્રીક પણ આપીશ. જો આ હવેની 1 મિનિટ તમે ખાસ આ વિડીયોને ધ્યાનથી સાંભળી લીધો ને તો આ ઓર્ગેનિકના પ્રેક્ટિકલની અંદર 6 માંથી 6 માર્ક્સ આપતા કોઈ રોકી નહીં શકે તમને. તો વિદ્યાર્થી મિત્રો જો પ્રવાહી હોય તો ફિનોલ હોય, બરાબર છે. હવે આપણને જે પદાર્થ આપ્યો હતો એ તો ઘન પદાર્થ હતો, બરાબર. અને ઘન પદાર્થ આપણને જે આપ્યો હતો એનો કલર પણ તમે અહીંયા જોઈ શકો છો. કેવો કલર તમને અહીંયા દેખાય છે? બરાબર છે. તો બદામી કલર જેવો તમને અહીંયા રંગ દેખાય છે. હવે આવા કલરની અંદર પણ 3 પદાર્થ છે, બરાબર. બની શકે, બરાબર છે, કે તમને આલ્ફા નેપ્થોલ આપેલો હોઈ શકે 1 નેપ્થોલ, બીટા નેપ્થોલ આપેલો હોઈ શકે 2 નેપ્થોલ અથવા રિસોર્સિનોલ આપેલો હોઈ શકે છે. હવે એક વસ્તુનું ટેન્શન નથી કેમ કે ત્રણેયમાં ક્રિયાશીલ સમૂહ તો સરખો જ છે એટલે માર્ક તો તમને પૂરા જ મળવાના છે. પણ પદાર્થને જોઈને ઓળખવો કેવી રીતે, બરાબર છે, અથવા વાયવાની અંદર ક્વેશ્ચન પૂછાય તો આપણે પૂરા માર્ક્સ વાયવામાં પણ કેવી રીતે મેળવવાના? તો આવી જાવ, ત્રણેયનો કલર ડિફરન્સ તમને બતાવી દઉં. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે અત્યારે પદાર્થ લીધો હતો એ છે 1 નેપ્થોલ, જેનો કલર તમે જોઈ શકો છો થોડોક ઘાટો બદામી કલર દેખાય છે, બરાબર. એની જગ્યાએ જો 2 નેપ્થોલ આપ્યું હોય તો એનો કલર તમે જોઈ શકો છો આછો બદામી કલર દેખાય છે. અને જો રિસોર્સિનોલ આપ્યો હોય, બરાબર, તો એકદમ ઘાટો બદામી કલર દેખાય છે, બરાબર, ડાર્ક બ્રાઉન કલર દેખાય છે. અહીંયા જો આલ્ફા નેપ્થોલનો કલર અને રિસોર્સિનોલનો કલર, તો કલર ઉપરથી પણ વિદ્યાર્થી મિત્રો તમે ઓળખી શકો છો આ 3 પદાર્થને, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો એક કસોટી બાકી રહી છે તાંબાની પતરીવાળી કસોટી. એ પણ તમને વાયવામાં પૂછી શકે અને તમને પ્રેક્ટિકલની અંદર એ પણ ખ્યાલ આવે કે એલિફેટિક છે કે એરોમેટિક છે. તો આવી જાવ, તાંબાની પતરીવાળી કસોટી આપણે કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ તાંબાની પતરી છે જે તમને એક્ઝામની અંદર આપવામાં આવશે અથવા તમારી પાસે હોય તો તમારે સાથે લઈને જવાની છે. હવે સૌથી પહેલું કામ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? તાંબાની પતરીને લાલ ચોળ બર્નરની ઉપર ગરમ કરવાની છે જેથી કરીને એમાં કોઈ અશુદ્ધિ હોય તો નીકળી જાય, બરાબર. અહીંયા જો તમને ગ્રીન જેવો કલર દેખાય છે, અશુદ્ધિ છે, ઇમ્પ્યુરિટી છે. તો આને તમે લાલ ચોળ ગરમ કરશો એટલે અશુદ્ધિ નીકળી જશે. અને ત્યાર પછી તમારે શું કરવાનું છે? તો ત્યાર પછી તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ તમારે આ તાંબાની પતરી ઉપર લેવાનો અને તમારે એને ગરમ કરવાનું. જો કાળા ધુમાડા સાથે સળગે તો એરોમેટિક પદાર્થ હશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા કાળો ધુમાડો નીકળે છે. જો એલિફેટિક હોય તો આવો કાળો ધુમાડો ન નીકળે. એરોમેટિક હોય, બેન્ઝીન રિંગ હોય તો આવો કાળો ધુમાડો નીકળે, જે સાબિત કરે છે કે તમને આપેલા પદાર્થ જે છે એ એરોમેટિક પદાર્થ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ પ્રેક્ટિકલ જે છે પૂર્ણ થાય છે. આ પ્રેક્ટિકલની અંદર આપણે જોયું કે આપણને જે અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવ્યો હતો એની અંદર ફિનોલિક OH સમૂહ હાજર છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર કેવા કેવા વાયવામાં ક્વેશ્ચન પૂછાય એ પણ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર આપવામાં આવી છે. પૂરવણીમાં કેવી રીતે લખવું એનો સેપરેટ વિડીયો આપણે એક મૂકેલો છે. એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે મૂકેલી છે. તો એ વિડીયોને પણ જોઈ લેશો એટલે પૂરવણીમાં કેવી રીતે લખવું એનો પણ તમને ચોક્કસ ખ્યાલ આવી જશે, બરાબર. કેમ કે પ્રેક્ટિકલ તમે ગમે એટલો વ્યવસ્થિત કરો છો, પૂરવણીમાં બરાબર નહીં લખો, સાચું નહીં લખો તો તમારા માર્ક્સ આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કરી તમારા મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને શેર કરી દો, મેક્સિમમ સપોર્ટ આપી દો. આપણી ચેનલ જે છે કેમિસ્ટ્રી બાય નિમેશ સર એને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી જે કોઈ પણ લેક્ચર હોય, પ્રેક્ટિકલ હોય કે કોઈ અપડેટ હોય, કોઈ પણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ થાય છે તો એની નોટિફિકેશન તમારા સુધી સમયસર પહોંચતી રહે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપી છે, એને પણ ફોલો કરી દો. ઓકે, ચાલો તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.